હે ભગવાન, આ શું થવા બેઠું છે આ ઘરનું? સમજાતું નથી કે કોને સમજાવવા. અહીંયા આવી ગયા તમે? હા. અશોક, સમજાતું નથી કે કઈ રીતે વાત કરું. તબિયત તો સારી છે ને? તબિયત તો સારી છે, પણ આ ઘરની હાલત બગડી ગઈ છે. હવે ઘરની હાલત તો બગડી ગયેલી જ છે, એ મને કાંઈ વાત નહીં કરતી. અશોક, હેતલ ઘર છોડીને જતી રહી છે. હેતલ ઘર છોડીને જતી રહી છે એટલે કેમ? રીસામણે. અરે પણ હા તો ખોટું કહેવાય ને. હું પણ સમજુ છું કે આ ખોટું કહેવાય. હેતલને ઘર છોડીને જવાની જરૂર નહોતી, પણ એ સમજીને એને જતી રહે તો શું થાય? પણ શું કામ વહી ગઈ? કાંઈ થયું તું? હા, 2 દિવસ પહેલા આદિત્યભાઈએ મને એમ કહ્યું કે ભાભી રોટલી તમે બનાવજો, હેતલને ન બનાવવા આપતા. ખબર નહીં, એ સારી નહીં બનાવતી હોય કદાચ, કે જે પણ હોય તે. એ જ વાતમાંથી ઉગ્ર ઝઘડો થયો અને આદિત્યભાઈએ હેતલને થપ્પડ મારી દીધી. હા, પણ મારી દીધી. પણ આ તો ખોટું કહેવાય ને. આવી રીતે હાથ થોડો ઉપાડાય. અશોક, સાચું કહું ને તો વાંક હેતલનો હતો. હેતલ જેમ ફાવે એમ બોલતી હતી, મારા અને આદિત્યભાઈના સંબંધ પર સવાલ ઉઠાવતી હતી. તો પછી આદિત્યભાઈ શું કરે? ગુસ્સો તો મને પણ એટલો જ આવ્યો હતો કે હું પણ એક લગાવી દઉં, પણ મેં મારી જાતને કંટ્રોલ કરી. મને એક વાતની પહેલા બીક હતી કે ક્યાંક બધાને અલગ થવાનું ન થાય, પણ ત્યાં તો બીજી વાત જ આવીને ઊભી રહી. હવે આ આપણા સમાજમાં શું વાતું થાય? હા, એ તને ખબર છે ને? અને આ આદિને ખબર નથી પડતી. આવી રીતે હાથ થોડો ઉપાડાય. પણ તું કાંઈ ચિંતા નહીં કરતી. હું મમ્મી જોડે વાત કરી અને પાછી એને લઈ આવશું. પણ તમે વાત કરવા જશો તો આ વાત લાંબી નહીં થાય. એ તો એમ જ કહેશે ને કે ઘરવાળો લેવા ના આવ્યો અને જેઠને મોકલ્યો. અરે પણ મારી વાત સાંભળ તો, આ આદિ સમજશે હવે? હા, એ પણ એટલો કંટાળી ગયો છે. કંટાળી ગયો છે કે નહીં? સાચી વાત છે. આદિત્યભાઈ આવા હતા જ નહીં. ખબર ને હેતલે શું કર્યું. એના સ્વભાવના કારણે એમનામાં પણ બહુ બધા ચેન્જીસ આવ્યા છે. આ સ્ત્રી છે ને, એ ધારે તો ઘરને સ્વર્ગ બનાવે અને એ જ સ્ત્રી ધારે ને તો નર્ક બનાવીને રાખી દે. હેતલને ખબર નથી પડતી કે રોજના આર્ગ્યુમેન્ટ્સ, રોજના ઝઘડા, માટલાનું પાણી પણ સુકાઈ જાય ઝઘડામાં. જમવાની વાત તો અલગ રહી, પણ પાણી પીવાનું મન ન થાય. તમને શું લાગે છે ફક્ત જમવાની વાત હતી? નહીં, વાત હતી સમજવાની, વાત હતી શીખવાની. સ્ત્રીનો અવતાર શું કામ આપ્યો છે કે જ્યારે એના ઘરના પુરુષ હોય, એટલે કે એનો બાપ હોય, એનો ભાઈ હોય કે એનો પતિ હોય, એ આખી દુનિયાથી થાકી હારીને ઘરે આવે ને ત્યારે એની પાસે બેસી અને એને સમજાવી શકે, એની સાથે બે ઘડી વાત કરે તો એનું મન હળવું થાય અને એના હાથનું ભોજન જમે ને તો પેટમાં ઠાડક થાય. પણ નહીં, આટલી વાત હેતલને સમજાતી નથી. મને પણ એમ હતું કે આજ શીખી જાય, કાલ શીખી જાય, પમદી શીખી જાય, મહિનાથી પછી શીખી જાય, પણ હજી તો એ કાંઈ શીખી જ નથી. હા, તો જરીક એને સમજવું જોઈએ. સમજવું જ જોઈએ ને. પુરુષ આખો દિવસ તનતોડ મહેનત કરીને રૂપિયા કમાય છે, અનાજ લઈને આપે છે. એ અનાજને પકાવીને જો તમે પુરુષને 2 ટકનો રોટલો ન આપી શકો તો તમારો પત્ની ધર્મ ક્યાંનો? સ્ત્રી ધર્મ ક્યાંનો તમારો? એ બધું તું સમજે છે, પણ સમજવાનું છે એ સમજે છે. મને તો ચોખ્ખી ભાષામાં કહ્યું, અમે તો હોટલમાંથી મંગાવીને ખાઈ લઈશું. મેં કહ્યું કે હેતલ, હોટલ લોકોની સહુલિયત માટે બનાવવામાં આવે છે, લોકોની આળસને એક નવું પગથિયું આપવા માટે નહીં. અને આ રીસામણે ગઈ છે ને એમાંય તારું નામ જ આવશે. આ સોસાયટીમાં તો તારું જ નામ આવશે. મને સોસાયટીની નથી પડી, મને ઘરની પડી છે. ઘરના 2 ભાગ પડે ને એવું હું ઈચ્છતી નથી. હું માનું છું કે માણસે સમજીને રહેવું જોઈએ. જો એક નથી સમજતો તો બીજા બધાએ સમજવું જોઈએ. આપણે અત્યાર સુધી એને સમજાવી છે, એની બાળ બુદ્ધિને એપ્રિશિએટ કરી છે કે ચલો હશે, જવા દો, કાલ સમજી જશે. પણ એ તો એ વાતને જીદ લઈને બેઠી છે કે હું તો બદલીશ જ નહીં, તમારે જેમ એડજસ્ટ કરવું હોય ને એમ કરી લો. હા, એમ થોડું હાલે એને કહેવાય ને. અને ખબર નહીં, આ ઉપરથી ને જ બધું લખાઈને આવ્યું હોય છે. આવી ત્યારે મને એવું લાગતું હતું કે આપણું ઘર સંભાળી લે, પણ અત્યારે તો આપણે એને સંભાળવી પડી હતી ને. હા, પણ જો હું કહું છું, આપણે છે ને આગળ છે ને વધારે સંબંધ બગડે ને એવું નથી કરવું. હું વાત કરવા જઈશ. હા, તું કાંઈ ચિંતા નહીં કરતી. અને તે ખાધું કે નહીં? હા. અરે લે, તું
તું આ થેલો લઈને આવી ગઈ તે આદિ આજે મને મળવા આવ્યો હતો અને એણે મને કીધું હતું કે હું મારી રીતે એવું પગલું ભરીશ, તો એણે આ પગલું ભર્યું એમ ને? હા પપ્પા, મને બહુ મારી આદીએ મારીને ઘરની બહાર કાઢી મૂકી મને. નાલાયકની એટલી બધી હિંમત કે મારી દીકરીને એને ઢોર માર માર્યો. હા ને એ તો ઠીક, પણ મેં ફરવા જવાની વાત કરીને તો મને ના પાડી દીધી અને એના ભાભીને ફરવા લઈ જવા છે. મને તો એ નથી સમજાતું કે એણે લગ્ન મારી સાથે કર્યા છે કે એની ભાભી સાથે કર્યા છે. વિચાર કેટલા ગંદા છે. ભાભી તો મા સમાન કહેવાય, તો એ એની સાથે ફરવા જાય છે અને પત્નીને ફરવા લઈ જવાની એની ફરજ છે, તો એને ઈ મારે છે. હા મારે છે અને એવું કહે છે કે તું મારા ચરિત્ર ઉપર આંગળી ના ઉઠાવતી તો શું કરું? હા બધાને ખબર પડે કે પત્નીને મૂકીને બીજાને સાચવે એટલે એ આડા સંબંધ હોય ને તો જ સાચવે, નકર કોઈ એવો ના હોય કે ના સાચવે. એવું જ હશે. હારું છું તું દીકરી અહીંયા આવી ગઈ. હવે છે ને આપણે એ ઘરમાં જવું જ નથી. અને હું તો છે ને તને પહેલાં જ ના પડતો હતો કે એની હારે લગ્ન ન કરાય, એની હારે લગ્ન ન કરાય, પણ તારી માથે તો પ્રેમનું ભૂત સવાર થયું હતું ને, એટલે હું કાંઈ ન બોલી ગયો. કારણ કે મેં તને કોઈ દિવસ ના જ નથી પાડે કે જિંદગીમાં. મને એમ હતું કે મારી દીકરી ખુશ રહે તો ભલે ને આદિ હારે લગ્ન કરે, પણ જોયું ને કેવું પરિણામ આવ્યું, ભયંકર. સાચી વાત છે પપ્પા તમારી. મેં નહોતું ધાર્યું કે આદિ સાવ આવો માણસ નીકળશે, સાવ આવો હરામી નીકળશે. અરે મેં જ્યારે લવ કર્યો ને એને ત્યારે તો મારી સાથે બહુ મીઠી મીઠી વાત કરતો હતો, કહેતો હતો કે તારું તો મારા ઘરમાં વાળે વાંકો નહીં થવા દઉં. વાળ વાંકો તો ઠીક, પણ એ જ એના હાથે મને મારે છે. એ જેવું બોલે ને એવું એનામાં કાંઈ નથી, સમજ્યા? એ જ્યારે થોડા દિવસ અહીં તારી હારે હરખી રીતે રહ્યો અને પછી તને તરત છોડી દીધી ને એને. સાચી વાત છે તમારી. હા આદિ છે ને એક નંબરનો હરામી માણસ છે. મને એની વાતમાં ફસાવીને મને એની પ્રેમ જાળમાં ફસાવી લીધી. અરે દીકરા, સામે વાળો તો ગમે બોલે, આપણે શું કરવું એ આપણે વિચારવાનું હોય. પણ કાંઈ વાંધો નહીં, તારો બાપ છે ને તારી હારે છે અને હું તો તને હવે એવા ઠેકાણે પવણાવીશ ને કે જ્યાં તને જાહો જલાલી જ હોય, કોઈ દિવસ તારી પર દુઃખ ન આવે. અરે તને એ લોકો હથાળીમાં રાખશે, એટલી મોટી બધી મારી ઓળખાણ છે. પણ આ તો મારે તો એ જ વિચાર હતો, પણ તને કોણ જાણે હું સૂઝું ને કે તે આદિને પ્રેમ કર્યો. ત્યારે મારી આંખો ઉપર આ પટ્ટી બંધાઈ ગઈ હતી, પણ નહીં, હવે તમે જેમ કહેશો ને એમ કરવા હું તૈયાર છું. કેમ કે મને ભાન પડી ગઈ છે કે આ લવ મેરેજ ક્યારેય ના કરાય. હા જ્યારે મેરેજ કરવાના હોય ને ત્યારે કંઈક અલગ વ્યક્તિ હોય ને અત્યારે પણ કંઈક અલગ જ વ્યક્તિ છે. એટલે લવ મેરેજ છે ને ક્યાંય સક્સેસ ગયા જ નથી. અને વડીલો કહે ને, મા બાપ કહે ને, ત્યાં જ દીકરીને લગ્ન કરવાનો હોય. આ દીકરી મા બાપની વિરુદ્ધ જાય છે ને એટલે જ આ સમાજમાં આવા દાખલા બને છે. લવ મેરેજ તૂટી જાય. લવ મેરેજ થોડા દિવસ હાલે નહીં, માંડ ઈ વરદી 2 વર્ષ માંડ હાલે, પછી તૂટવાના જ હોય. એટલે વડીલ કહે ને, મા બાપ કહે ને એમ મસ્ત દીકરા દીકરીએ કરવાનું હોય. પણ અત્યારની વેજા કાંઈ સમજતી જ નથી. બસ પોતાનું જ ધાર્યું કરવું અને પછી પસ્તાય છે. સાચી વાત છે તમારી. હા તો સારું થયું કે હું સમય જતા ઘર છોડીને આવતી રહી, નકર તો એ લોકો મને જીવથી હળગાવે એવા છે. અરે તને તો કાંઈ કરી જોવે, જો તને એ કાંઈક કરે ને તો એને જેલના હળિયા ગણાવો. સાચી વાત છે. હા સારું થયું કે તમે જુઓ, તમે સમજો જુઓ. મારે તો માય નથી મારી. જો તમે ના સમજેત ને તો હું આવું બધું કોને કહેત. કાંઈ વાંધો નહીં. એને મારી દીકરી ઉપર હાથ ઉપાડ્યો છે ને, પસ્તાવું પડશે. એકવાર મારે એની ઘરે જઈને એને સબક તો શીખવાડવો જ પડશે કે મારી દીકરી ઉપર હાથ ઉપાડવાનું પરિણામ કેવું આવે છે. સાચી વાત છે પપ્પા. એવો સબક શીખવાડજો ને કે એને પસ્તાવો થવો જોઈએ મેં કોને છોડી છે અને કોની સાથે કેવું વર્તન કર્યું છે. અરે છઠ્ઠીનું ધાવણ યાદ દેવડાવી દો એને. એ મને જે ઓળખતા નથી, જેટલો હું સારો છું ને એટલો જ ખરાબ છું. તું હવે ચિંતા કરમાં. અને હવે જો નાહી ધોઈને ફ્રેશ થઈ જાય ને આ બધું હવે ભૂલી જાય ને આદિબાદીને, હું જાય એની ઘરે તમ તારે એક દિવસ. સારું, મેં 3 દિવસથી કાંઈ ખાધુંય નથી. હું ખાઈ લઉં થોડું. જમી તો લેવાય ને, જા જમી લેવો. આદિ, હેતલ સાથે કઈ વાત થઈ? વાત શું કરવાની, આ ઘરમાંથી જ કાઢી મૂકી છે. ખબર છે, પણ એ સારું નથી કર્યું. આ વહુ આવી રીતના ઘરમાંથી વહી જાય તને એવું લાગે છે સારું કહેવાય?
તો એ જે કરતી હતી એ સારું હતું? તમને લાગે છે કે એ બધું બરાબર કરતી હતી ઘરમાં? તમે લોકો જ ફરિયાદ કરતા હતા. દરેક વાતમાં તમે કહેતા હતા કે એને કંઈ નથી આવડતું, કંઈ કામ નથી કરતી. સામે બોલે છે, મારી સામે પણ બોલે છે. અરે ભાભી, અને મને કેવા શબ્દો એને કીધા હતા, એની હિસાબે જ મારે એના પર હાથ ઉપાડવો પડ્યો હતો. અને હજી મને કહેતી હતી, ધમકીઓ આપતી હતી. એટલા માટે મને એટલો ગુસ્સો આવ્યો કે કહ્યું કે તું નીકળી જા મારા ઘરમાંથી. આદિ, ગુસ્સામાં ને ગુસ્સામાં આવું તો ન જ કહેવાય ને. અને તે એક સ્ત્રી પર હાથ ઉપાડ્યો અને પોતાની પત્ની પર. સારું નથી કર્યું. સારું જ કર્યું કહેવાય. જ્યારે એને બોલવાનું ભાન ન રહે, હા, પતિને ગમે તેમ કહી દેવું, એના ચારિત્ર ઉપર બોલી જવું, તો એને જરાય વિચાર ના આવ્યો? ભાભી બિચારીનો શું વાંક હતો? પોતાને કંઈ આવડતું નથી અને હોશિયારી તો બહુ મોટી મારવી છે. આદિ, આ ઘર હોય ને ત્યાં થાંભલા ખખડતા જ હોય. એનો મતલબ એવો નથી કે એમાં ગોબા પડીને તૂટી જાય ને ત્યાં સુધી આપણે જોયા જ કરીએ. આ ઝઘડો થાય ત્યાં સુધી વાંધો નહીં, પણ તેની પર હાથ ઉપાડ્યો એ ખોટું કર્યું છે. અને એના પિયર મોકલી શું કામ દીધી? તો શું કરું? અહીંયા બેસાડીને પૂજા કરું એની? પૂજા કરવાની વાત નથી દીકરા. આ ઘરની વહુ આવી રીતના ઘર છોડીને જાય ને તો મલક વાતું કરે. જેને જે કર્યું એ કરે. સમજી લ્યો તમે મારી વાત. હા, મેં બરાબર જ કર્યું છે. હાટ આટલું એને સમજાવવાની કોશિશ કરી, મનાવવાની કોશિશ કરી, પણ ના, એને જ નહોતું રહેવું. એને જ આ બધા નાટક કરવા હતા. સાચું કહું તો ભૂલ મારી જ છે. મેં આની સાથે લગ્ન ન કર્યા હોત તો સારું હતું. તમારા બધાની મરજી વિરુદ્ધ થઈને મેં લગ્ન કર્યા, છતાં તમે લોકોએ અમને અપનાવી લીધા. અને છતાંય એનામાં જરાય સમજ ન આવી કે મારે આ ઘરમાં શાંતિથી રહેવું જોઈએ. દીકરા, બિચારી મા વગરની છે, આપણને એની હાય લાગશે. હવે આપણે કોને કેટલાક જવાબ આપવા? તું એક કામ કર ને, હું આ વેવાઈને ફોન કરીને કહી દઉં કે તમારી દીકરીને મોકલી આપો. શું કામ? હા, શું કામ તમે આટલી બધી ચિંતા કરો છો એની? અને ભલામણ કરવાની શું જરૂર છે તમને? મને એ કહો કે હા, મેં બરાબર જ કર્યું છે. થોડો સમય શીખાશે, ભાન આવી જશે ને એટલે આપોઆપ માફી માગશે ને કહેશે મને. તને ખબર છે, એ હજી નાનક બુદ્ધિમાં જીવે છે. કેમ કે મા વગરની ઉછરેલી દીકરીઓ આવી રીતના જિદ્દી જ હોય. બાપ તો આખો દિવસ ન હોય, કામ ધંધે ગયો હોય, તો પછી દીકરીનો સ્વભાવ કેવો થઈ જાય? થોડો સમય આપણે એને શીખવાડવામાં જતો રહેશે. એનો મતલબ એવો તો નથી ને કે એને ત્યાં પિયર મોકલી દઈએ. અચ્છા, તો એનો મતલબ એ નથી કે એને પિયર મોકલી દેવી જોઈએ. હા, અહીંયા ને અહીંયા રાખવી જોઈએ. આપણને બધાને ત્રાસ આપે એ સહન કરતું રહેવાનું. તમને ખબર છે કે એ બરાબર નથી રહેતી, છતાંય તે તમે એનું વાત બધી જતી કરવા માંગો છો. હા, તો તે પ્રેમ લગ્ન કર્યા અને આવું થયું. કદાચ અમે તારા લગ્ન કરાવ્યા હોત તો એ છોકરી આવી નીકળી હોત તો તું આવી રીતના ગુસ્સો કરીને પિયર મોકલી દે. તો એ પણ ઘરની બહાર જાત. સમજ્યા તમે? એ પણ આ ઘરની બહાર જાત. જાણું છું કે એની ભૂલ છે, પણ માણસ ભૂલ ન કરે તો કોણ કરે? ટૂંકમાં તમે સમજો એમ નથી એમને? મારે જ સમજવાનું છે. છેલ્લે વાંક તો મારો જ આવ્યો. મેં કંઈ સારું કરવાની કોશિશ કરી તો પણ તમે કહો છો કે હવે એને આવી રીતે ઘરની બહાર ન કઢાય, એના પર હાથ ન ઉપાડે, તો એને સમજાવવાની કઈ રીતે? સમય જતા બધું સમજી જાય, માથા પર આવે ને ત્યારે ભાર. હા, અહીંયા આવીને શાંતિથી બેસશે, ફોન ગુમડશે, પછી એક પણ ફરિયાદ તમે મને ન કરતા. ઠીક છે, નહીં કરું બસ, પણ મહેરબાની કરીને હાથ જોડું છું, તું એને તેડી આવ. તારી ભૂલ નથી છતાં પણ તું એની માફી માંગી લે, પણ તું તેડીને આવે ને. અરે હું તેડવા જઈશ ને તો કેટલાય તે બહાના બનાવશે. હા, ગુસ્સો વધારે કરશે, એના પપ્પાની સામે પાવર પણ કરશે એટલો. પણ એક વખત જાતું કરી દેવાય દીકરા. હા, ગમે તેવો વાંક હોય ને, માણસ એક વખત બે વખત જાતું કરી જ દે છે. ભગવાન જો ભગવાન પણ કરી દે છે, તો તું તો મનુષ્ય છો. સારું, તમે કહો છો ને, તો તમારા માટે થઈને આ એને હાથ જોડીને પગ પકડીને ઘરમાં પાછી લઈ આવું, બસ. બીજું કઈ? બીજું કાંઈ નહીં, ખાલી એને લઈને આવ ને તો બસ થઈ ગયું. કાંઈ વાંધો નહીં, પણ હવે કેમ, કોનું કામ છે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે શું કરવા આવ્યા અહીંયા? હેતલ, તને તેડવા આવ્યો છું. કેમ, કોઈને મારી નહીં હોય ને હમણાં ઘણા સમય થાય, એટલે એને માર ખાવા માટે તેડવા આવ્યા છે એમને? કેવી વાત જો કરો છો? સાંભળી લેજો મારી વાત કાન ખોલીને, એ ક્યાંય નહીં આવે.
બસ તમારે તેને લઈ જવાની, ભૂખી રાખવાની, ગમે એટલો જનાવરની જેમ ત્રાસ આપવાનો, પછી મારવાની અને પછી એને ઘરની બહાર કાઢી મૂકવાની અને પાછું 1 મહિનો થાય એટલે પાછું તેડવા આવવાના. આ બધું છે ને તમારું આ અસલ ચહેરો છે ને હું ઓળખી ગયો છું. જો પપ્પા એવું કંઈ નથી. હેતલ જે થયું તે ભૂલી જા. સોરી. હવે પછી આપણા બંને વચ્ચે કંઈ માથાકૂટ નહીં થાય ને હું તને ખીજાઈને ઘરની બહાર પણ નહીં કાઢું. અરે આવું તો તમે લગ્ન પહેલાં કહેતા હતા. લગ્ન પહેલાં હોતે ને આવે જ વખાણ કરતા હતા. એ ક્યાં ગયું? આની કરતા તો વધારે વખાણ કરતા હતા. પણ જેટલા વખાણ તમે કરતા હતા ને જેટલો મેં તમને સમજદાર માન્યો હતો ને એની કરતાં તમે છે ને હાવ નપાવટ નીકળ્યા. હા, અને તમને મારા કરતાં વધારે પ્રેમ તો તમને બીજા બધા ઉપર આવે છે. હેતલ એવું કંઈ નથી. જુઓ, માનું છું કે મારાથી ભૂલ થઈ ગઈ છે. મેં હેતલને ઘરમાંથી કાઢી મૂકી એ સારી વાત ન કહેવાય, પણ વાત જ એટલી વધી ગઈ હતી કે અમારા બંને વચ્ચે બોલાબોલી થઈ ગઈ અને બોલાચાલીમાં વાત વધી ગઈ હતી, હવે વાત ટૂંકી થઈ ગઈ એટલે પાછા લઈ જાઓ અને પાછી વાતને વધારો અને પાછા મૂકી જાઓ. આ બધું છે ને હું નહીં સહન કરી શકું. બીજો કોઈક બાપ હોય ને તો એ સહન કરી શકે, માય કાંગલો બાપ હોય ને એ બધું સહન કરી શકે, પણ હું છે ને સિંહ જેવો બાપ છું. આની પડખે જ હું ઊભો રહે, કે હાથ જોડી તમારા પગે પડીને એવું કોઈ વસ્તુ નહીં કરું. અને મને છે ને બધી મને ખબર છે મારી દીકરીને મારે શું કરવું, એને ક્યાં વરાવવાની હોતે હું ઠેકાણા હોતે ને મેળો ગોતવા આવે. હા, અને એવી વાત કરો છો તમે. તમે એની મારી સાથે તોડાવીને બીજી જગ્યાએ સંબંધ જોડવાની વાત કરો છો? હા તે પણ જોડવો જ પડે ને. તમારી જેવા જનાવરની મારી આ કુંબળી દીકરી, હું તમારી ગાય જેવી દીકરી તમારા હાથમાં હોપું એની કરતાં તો હું બીજેનું લગ્ન કરાવી દઉં. પપ્પા, જબરા માણસ છો તમે તો. હે? ને તું પણ જબરી માણસ છે. અહીંયા હાથ જોડીને તને લેવા માટે આવ્યો છું, મનાવવા આવ્યો છું ને તમે લોકો મને ખીજાઈ રહ્યા છો. શું કરવા આવ્યા? જ્યારે ઘરની બહાર કાઢી મૂકી ત્યારે વિચાર નતો કર્યો કે આ હું આ શું કરું છું? ત્યારે તો તમારી નજર સામે ભાભી તરતી હશે ને. હેતલ, જો જુઓ, તમે જુઓ. જુઓ પપ્પા, તમારી સામે કેવું કરે છે જોયું ને તમે? એને તો જેવું- એકલી હોઉં તો શું કરતા હશે મારી સાથે? એને જેવું દેખાય ને એવું એ બોલી છે, સમજ્યા? નાટક નહીં કરે હેતલ. હા, તારા પપ્પાને સાચી હકીકત જણાવ કે તું શું કરે છે. અંધારામાં નહીં રાખ એમને. અરે અંધારામાં અત્યારે લગી હું જ હતો, તમે લોકોએ મને અંધારામાં રાખ્યો હતો. આ તો સારું છું કે તમે આ મારી દીકરી મારી ઘરે આવી ગઈ. જુઓ પપ્પા, તમે સમજતા નથી. અને હેતલ તું આપણે ઘરે જઈને વાત કરશું શાંતિથી. ચાલ ફટાફટ તારો બેગ લે અને ચાલ આપણે જો નીકળીએ. હવે તો હું કહું ને એમ જ હેતલ કરશે, સમજ્યા? કારણ કે એને તો ક્યાંય કરવું જ નથી. હવે ભવિષ્યનું શું છે એ એને જ નથી હું ખબર. ખાલી હાથે નથી જવાનો. હેતલને તેડવા માટે આવ્યો છું. મારી પત્ની છે એટલે હું એને લઈને જઈશ. તો સાંભળી લેજો તમે, એ ખાલી હાથે જ તમારે જવું પડશે. હું નથી આવવાની. હા, તમે મારી લાઈફ બરબાદ કરી નાખીને તો હું એ જ લાઈફને સુધારીશ. હવે તને હું આમનામ લઈને જઈશ. ચાલ મારી સાથે. હપ. મારી સામે હાથ નહીં પકડતો, નકર હાથ ઉપડી જાય. હું જેટલો સારો છું ને એટલો ભૂંડો છું, ભલે મારો જમાઈ રહ્યો. જો અને આજ પછી મારી દીકરીને ભૂલી જાયજો. શું કામ આવું કરો છો? પોતાની દીકરીનું ઘર ભાંગવા માંગો છો? હું તેડવા આવ્યો છું, કહું છું તમને લોકોને વિનંતી કરું છું. હેતલ તું નથી સમજતી. તારા પપ્પાને તે એટલા બધા શું ભડકાવ્યા છે કે આટલો ગુસ્સો કરે છે, મારાથી આટલી નફરત કરે છે. અરે હું એ જ કહું છું કે તમે તમારું આ ઘર હું કામ હાથે કરીને ભાંગો છો. એક સુખી સંસાર હતો, હેતલ જેવી સારી પત્ની હતી, છતાં એને તરત છોડી દીધી એમ. હા, અને મેં કોઈ પપ્પાને ભડકાવ્યા નથી. માણસને શું સાચું ને શું ખોટું સમજાય જ છે બધાને. બધું સમજાય છે, હું સમજી શકું છું કે બધું સમજાય છે, પણ હવે એ વાતને ભૂલી પણ શકીએ ને. હું કામ ભૂલવું જોઈએ? ભડકાવી તો તમે છે. લગ્ન પહેલા હારી હારી વાતો કરી, મોટી મોટી વાતો કરી, અને કોને ખબર હું દેખાડ્યું કે મારી દીકરી તમારા પ્રેમમાં પાગલ થઈ ગઈ. પણ હવે એ પછતાય છે કે આની કરતા પ્રેમ ન કર્યો હોત ને તો સારું હતું. હા, તમે હેતલને મારી સાથે મોકલશો કે નહીં? નથી આવવાનું. હું નથી મોકલવાનો, અને હું બધાને જેલના હળિયા હોતે ગણાવીશ. હજી તો મારે છે ને તમારી બારે અને તમારી ભાભી હારે હોતે બદલો લેવાનો છે. ત્યાં હોતે હું આવી. જો તમે જો તમે આ મારી દીકરી હારે તમે શું કર્યું એનું હું પરિણામ આવે. હવે હા, જાઓ, તમે જઈ શકો છો. અને હવે અહીંયા આવવાની કોઈ જરૂર નથી. ડિવોર્સ પેપર આવે ને તો સાઈન કરી દેજો સીધે સીધી. મીરા, હા મમ્મીજી. તને એવું નથી લાગતું કે આ ઘરમાં ખોટું થઈ રહ્યું છે? કઈ વાતનું? હા એ જ. આ મહિનો પૂરો થવા આવ્યો. આ ક્યાં સુધી હેતલ પિયરિયામાં રહેશે? હા, કેટલાકને જવાબ આપા. આ ઘરમાં સારું થાય ને તો કોઈને ખબર ન પડે, પણ ઘરમાં સેજ આડાઅવળું થાય ને તો તરત આખા ગામમાં ખબર પડી જાય. પણ મમ્મીજી,
હેતલને પણ સમજવું જોઈએ ને. બોલવામાં થોડું ભાન રાખતી નહોતી. પછી આદિત્યભાઈ હાથ ઉપાડ્યો અને બાનું મળી ગયું. બાનું તું કેમ નથી સમજતી? હા આદિત્ય, ગુસ્સો આટલો બધો ન કરવાનો હોય. હાથ શું કામ ઉપાડવો જોઈએ? હા કદાચ અશોકે તારા પર હાથ ઉપાડી લીધો હોત તો તને ગુસ્સો ન આવત. વાત એવી નથી મમ્મીજી, પણ હેતલના શબ્દો સારા નહોતા. મારા અને આદિત્યભાઈ વિશે જેમ તેમ બોલતી હતી. બાકી તમને શું લાગે છે આદિભાઈ કોઈ દિવસ હાથ ઉપાડે એના પર? ક્યારેય નહીં. એ તો ઉલટાની કેટલી સમજાવતા હતા. તમે સમજાવતા હતા, હું સમજાવતી હતી. આપણે તો હંમેશા એવું જ ઈચ્છ્યા છીએ કે એ લોકોનું ઘર આમને આમ આબાદ રહે. બરબાદ હેતલે જાતે કર્યું છે મમ્મીજી. પણ બેટા ખબર છે ને, કાળા માથાનો માનવી ભૂલ કરે પણ એને એકવાર જાતું કરવું જોઈએ. હવે સંસાર લઈને બેઠા છે તો ક્યાંક ને ક્યાંક તો ડખા થવાના જ છે. હવે એવી રીતના આપણે કેવી રીતના એને હેન્ડલ કરવું એ આપણા પર ડિપેન્ડ હોય છે. હું એમ કહું છું કે આદિને કહ્યું મેં કે તું એકવાર સોરી કહી દે. હવે સોરી કહેવાથી કે આપણે નાના તો નથી થઈ જવાના. વાત તો સાચી છે તમારી, પણ હવે હેતલ માને તો થાય ને. આમ જોવા જઈએ ને તો હેતલ બાળ બુદ્ધિ હતી. એવું નહોતું કે એ કરવા નહોતી ઈચ્છતી, પણ ક્યાંક ને ક્યાંક એની નાની ઉંમર એને નડતી હતી. અને આમ પણ મેચ્યોરિટી એટલી જલ્દી પણ તો ના આવે ને. ઘરે એની મમ્મી હોય, એના પપ્પા હોય, એ લોકો એને કામ ન કરાવતા હોય એટલે કદાચ અત્યારની છોકરીઓને કામ ન પણ આવડતું હોય. જાણો છો મીરા કે હેતલ નવી મા પાસે મોટી થઈ છે ઉછેરી, પણ એનો મતલબ એવો તો નથી ને કે આવી રીતના આવું વર્તન અહીંયા કરે. નાદાન બુદ્ધિ છે એનો એ વાંધો નથી, પણ તું પણ એને સમજાવતી જ હતી ને એક મોટી બેન થઈને. ને હું એની સગી માં હોય ને એમ શિખામણ આપતી હતી, પણ એને લેવી પણ જોઈએ ને. હવે સમજાતું નથી કે ઘરમાં કેવી રીતના શાંત પાડું બધું. આ મમ્મીજી ટેન્શન ન લો. આજ નહીં તો કાલે ઈશ્વર બધું સારું કરશે. અને આમ પણ એ પણ આદિત્યભાઈ વગર કેટલા દિવસ રહેવાની? હમણાં યાદ આવશે એટલે દોડીને આવી જ જવાની છે. આ તો બધી ઉપાધિ આપણે છે. તને લાગે છે કે આ બધું ભૂલીને હેતલ અહીંયા આવી જાય? એના પપ્પા જોયા કેવા મગજના છે. આ ક્યારેય હેતલને મોકલશે નહીં. હું જાણું છું કે દીકરીના બાપ છે એટલે કદાચ દીકરીની ચિંતા થતી હોય, પણ એનો મતલબ એવો તો નથી ને કે દીકરીને પિયરિયામાં બોલાવીને એનું ઉપરાણું લે. પણ મમ્મીજી હવે આપણે એવું કરીશું ને, હેતલ પાછી આવી જાય ને તો આપણે એને કંઈ કહેશું જ નહીં. આદિત્યભાઈને પણ કોઈ વાત નહીં કરીએ ઘરની, એટલે બની શકે કે કંઈ ખબર જ ન પડે તો ઝઘડાઓ થાય જ નહીં. અને જો હેતલ કામ ન કરે ને તો ઘરના બધા કામ હું કરી નાખીશ. દીકરા એ તો અત્યારે સારું લાગે, પછી જ્યારે માથે આવશે ત્યારે બધું કામ શું કરશું? પહેલાં કરતી જ હતી ને, ક્યાં વાંધો હતો? હું તો એટલા માટે બોલતી હતી કે એ શીખે. બાકી મારું એવું નહોતું કે હું કામ નહોતી કરી શકતી. તમે જ વિચારો ને, હેતલના ઘરમાં આવી એ પહેલાં પણ તો હું કામ કરતી જ હતી ને. હા કરતી જ હતી. ક્યારેય ઘરમાં કોઈ વાતની માથાકૂટ નથી થઈ, પણ આ જ્યારે નાની વહુ ઘરમાં આવી છે ને ત્યારથી કાંઈક ને કાંઈક લપ થાય છે. હા મીરા, સાચું કહું ને તો હું ભગવાનને પ્રાર્થના કરું છું કે હેતલ જલ્દીથી ઘરે આવી જાય અને પહેલાં જેમ રહેતા હતા ને એમ જ શાંતિથી રહીએ. અને હવે તું કહે છે કે હેતલને કંઈ કહેવાનું નહીં, પણ જ્યાં કહેવું પડતું હોય, રોકવી પડતી હોય, ટોકવી પડતી હોય ત્યાં તો કરવું જ પડે ને. હા મમ્મીજી, રોકટોક કરવી પડે એમાં ના નથી. કારણ કે જો એનું ઘર સુધારવું હોય ને તો આપણે લોકોએ ચૂપ રહેતા શીખવું પડશે. આપણે આપણા અવાજને દબાવવો પડશે. હેતલ ન સમજે તો આપણે સમજવું પડશે. પણ આ બધું આપણા પર નથી ને. હવે આદિત્ય કરે એ ઠીક છે, એના ગુસ્સાના કારણે જ આવડું મોટું સ્વરૂપ ધારણ કર્યું છે. આદિ યોદો તો સાસરે તારા સમજાવ્યું? 5મી વાર પૂછે છે. હા મમ્મી ત્યાંથી કાઢી મૂક્યો એમ કીધું એક વાર, તોય સમજતા નથી. કેસ કરવાના જ તમારી ઉપર, તમારે જવાનું જેલમાં. કે શું કરતા હતા? આ તારા કારણે બધું થયું છે. મારા કારણે? આ તારો ગુસ્સો છે ને એના કારણે. તમે કીધું એટલે મનાવાઈ ગયો તો. વાંક એનો હતો છતાંય તે મનાવવાની કોશિશ કરી, હાથ જોડ્યા, બધું કર્યું, પણ એ બાપ દીકરી બંને માને એમ નહોતા. તમે મારી દીકરો ચૂપ રહેશો તો કોઈ બોલશે ને? મમ્મીજી એ ગયા હતા તો ખરા, હવે કોઈ માણસ અપમાન કરીને કાઢી મૂકે તો શું કરવાનું? સહન કરવાનું, બીજી વખત જવાનું. નાક કાપી નાખ્યું છે છતાંય તે બુઠ્ઠું નાક લઈને પાછું જવાનું ત્યાં. ઘરની વહુ ત્યાં ગઈ છે, પારકી નહોતી. પણ તમે લોકો શું કામ ઝઘડો કરો છો? તો શું કરું મીરા? આ એક વહુ ઘરમાં છે, બીજી વહુ ઘરની બહાર છે. લોકોને કેટલા જવાબ આપવા મારે? હવે નહીં આવે એ પાછી ક્યારેય. હા શું? અંકલ આવો. શું કામ આવ્યા? હા શું કામ આવ્યા?
આદિ જય શ્રી કૃષ્ણ. બેસો ને. બેસો ને ભાઈ. ના ના બેસવું નથી. શું કામ આવ્યા? અમારો સામાન લેવા આવ્યા છે. પકડો. હું ફગાવું કે તમે લેવા જાવ છો? ભાઈ બસ હવે. લઈ આવીશ. ભગવાને હાથ આપ્યા જ છે. તમારી જરૂર નથી. સામાન છે કેટલો તારો? હે? એક થેલુડી ભરાય એમ છે? એટલા સામાન આટલું દિન ધક્કો ખાધો. મને કીધું હોત તો હું ફેંકવી જાત ને આજે. મારા બાપાના ઘરનું છે બધું. સોનાનો ચેન છે, બ્રેસલેટ છે. આ તમે તો કઈ લઈ નથી દીધું ને. ખાલી વાયદા કર્યા હતા. હા હવે ભૂલમાં છે ને ખબર નહીં ક્યાંથી રૂપિયા બચાવ્યા હશે તો ભંગાવી તોડાવીને કરાવીને આપ્યું છે અને અત્યારે પાછા માંગવા માટે આવી ગયા. તમે તો બિલકુલ ખોટા આવ્યા છો. આને એકને મોકલી હોત ને તોય ચાલત. એમ પણ હા બીજું કઈ કહેવાનું બાકી છે તો હજી કહી દે. આ ક્યારના મને સંભળાવતા હતા. લ્યો આવી ગઈ તમારી નાની બહુ સંભળાવવા માટે. સંભળાવ હજી. અમે રાત જોતા હતા કાન ખુલ્લા છે. સોરી, તમે લોકો વાતો કરતા હતા. અમે લોકોએ ડિસ્ટર્બ કરી દીધા એટલે આવું બોલો છો તમે. હેતલ થોડી શાંતિથી વાત કર ને. તારા પપ્પા ઊભા છે, મમ્મી ઊભા છે અહીંયા. ભાભી, શું થઈ ગયું? તમારા બધાની કોઈની ઇજ્જત છે? બિલકુલ નથી. આપણી કઈ આ ઘરની કોઈની વેલ્યુ જ નથી. હા ઈ કહેશે ઈ સાચું. તમે બોલો. આ ભાભી જે તમારી સાથે છે ને એટલા માટે તમે હવા કરશો. મને ખબર જ છે. હેતલ શું ક્યાંની બકબક કરે છે? હા સારું લાગે વડીલોની મમ્મી. સામે બોલે છે. કાગળિયા ક્યાં? તે દિવસે બોલ્યા હતા ને તમે? કાગળિયા લઈને જ આવશું. લાવો સહી કરું ફટાફટ. પેન ક્યાં છે? આદિ આવશે. નિરાંત રાખો ને, બહુ ઉતાવળ છે. અરે તમે લોકો ડિવોર્સ લેવાની. હેતલ તું જે બોલે છે એ બધું જોઈ વિચારીને બોલે છે. પપ્પા, તમે આ શું બોલો છો? નાલાયક! અને મેં બહુ લાડ લડાવ્યા ને એ જ મારી ભૂલ હતી. તને માનો અને બાપનો બે પ્રેમ મેં આપ્યા અને આ બિચારા કેટલા સારા છે પણ મારા લાડકોડના હિસાબે તું આ બગડી ગઈ હતી. તે જે આ ડિસિઝન લીધું હતું ને એ તારું ખોટું હતું અને આ લોકોએ જે ડિસિઝન લીધું હતું ને એ જ સાચું હતું. મારે એમ કે મારી હેતલ બિચારી મા વગરની છે અને આ લોકોને આંખના કણાની જેમ એ ખૂતે છે એટલે તને ઘરમાંથી કાઢી મૂકી. પણ હું તમારા બધાની માફી માગું છું કારણ તમે કે શું કામ માફી માંગો છો? મને સાચી વાતની ખબર પડી ગઈ છે. જ્યારે તમે અહીંયા બહાર વાત કરતા હતા ને કે હેતલ તો નાની છે એને હું મારી નાની બહેનની જેમ રાખીશ, મારે એને શીખવાડવું જોઈએ, આદિને આવો હાથ ન ઉપાડાય, આ બધી મારી ગેરહાજરીમાં તમે વાતો કરતા હતા ને હેતલ વિશે જે સારું બોલતા હતા ને એ બધું હું સાંભળી ગયો હતો અને ત્યારે જ મારી આંખ ઉઘડી ગઈ હતી. એ ભાઈ જાણો છો કે તમે તમારી દીકરી પર ગુસ્સો કર્યો અત્યારે, પણ આ વાત પહેલાં જો તમે કરી હોત ને તો આ દિવસ ન આવત. હેતલ કોઈ પણ દીકરી પોતાના માવતરને ત્યાં હોય ને ત્યાં સુધી ગમે એટલી જીદ કરે, જેટલું હોય એટલું બાળપણ ન્યા વિતાવે એનો વાંધો નથી, પણ જ્યારે સાસરે જાય ને ત્યારે એક વહુ તરીકે ફરજ નિભાવવી પડે છે. ભલે અમે તને દીકરી તરીકે રાખીએ પણ સાચું ઘર તો દીકરીનું પોતાનું સાસરું હોય છે. અને તે શું કર્યું? અહીંયા પણ તારી જીદ ચાલુ રાખી. આદિત્યને ન કરવો હતો ગુસ્સો તો પણ ગુસ્સો કરાવ્યો. અને મીરા તારી જેઠાણી બનીને નહીં પણ તારી મોટી બેન તરીકે રહી છે, છતાં પણ તે વારંવાર એનું અપમાન કર્યું અને એણે સહન પણ કરી લીધું. હા લવ મેરેજ કર્યા હતા છતાંય તું વિચાર કર ને, કદાચ એ લોકો આપણને ના પાડત ને આ ઘરમાં જ ના આવવા દે તો શું કરત? હે જરાય વિચાર કર્યો તે? અને આભાર તમારો કે તમે સમજી ગયા અને સમજી ગયા એટલે બધું બરાબર. ના ના તમારે હાથ નથી જોડવાના, હાથ તો મારે જોડવાના છે કે હું તમે લવ મેરેજ કર્યા અને હું તમને સ્વીકારતો નહોતો કે નહીં આ લવ મેરેજનું પરિણામ આવું જ આવે, પણ હું જ ખોટો હતો. અરે લવ મેરેજ હોય કે તમે લગ્ન કર્યા હોય સમાજની દ્રષ્ટિએ, પણ કોઈ દીકરીના કોઈ પણ મા બાપ જો એના દીકરીના ઘરમાં આ ટાંગો ન અડાડે ને તો દીકરી સુખી જ રહે. પણ કઠણાઈ આ જ છે, બધા દીકરીના મા બાપ જ્યારે દીકરીના ઘરમાં ટાંગો અડાડે ને દીકરીને ચડાવે છે ને ત્યારે જ ઘરમાં ઝઘડા ચાલુ થાય છે. હેતલ એક વાત સમજાવું જો તને વાંધો ન હોય તો? ના, મને કોઈ વાંધો નથી. હેતલ આપણું જીવન છે ને એ બસની સીટ જેવું છે. જ્યારે 5 વ્યક્તિઓ બેઠા હોય ને છઠ્ઠું વ્યક્તિ આવે ને તો એ 5-5ને એડજસ્ટ કરવું પડે, જગ્યા આપવી પડે. પણ એ છઠ્ઠું વ્યક્તિ આવીને જો 5-5ને ઊભા કરવાની કોશિશ કરે તો કેમ મેળ આવે? એટલે જીવનમાં હંમેશા એડજસ્ટ કરવું જરૂરી હોય છે. વાહ 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 ભાભી, શું ઉચ્ચ વિચારો છે તમારા. હા બરાબર છે ભાભીની વાત. હવે તું આ ઘરમાં એડજસ્ટ કરીશ ને? હા, તમે બધા લોકો તો સારા જ હતા પણ મને જ રહેતા ના આવડ્યું. અમે તને જગ્યા આપી છે તો હવે તું પણ એડજસ્ટ કર.
અરે હવે એને એડજસ્ટ કરવું જ પડશે કારણ કે હવે એના બાપના ઘરમાં એડજસ્ટ નહીં થઈ શકે એમ તો જગ્યા જ નથી એને કોઈ ત્યાં અને આમ જો હવે આદિ પણ એડજસ્ટ કરી લેશે રોટલી ભલે ભાતના નકશા જેવી બનાવે પણ આ ડીશ મૂકીને ગોળ કરી દે છે અને તું ખાઈ પણ લેજે મગજમારી ન કરતો પાછો ના ભાભી તમે મને શીખવાડશો ને બધું કામ હા ચોક્કસ હવે તો બેસો